BSc Sem 6 અગાઉ Sem 6 યુનિટ 2 ટોટોમેરિઝમ. અગાઉના લેક્ચરમાં આપણે મેલોનિક એસ્ટરનું સંશ્લેષણ શીખ્યા અને ત્યારબાદ એક સંશ્લેષણ આપણે શીખ્યા હતા પ્રોપેનોઇક એસિડ. આજે આપણે બીજું બંધારણ સંશ્લેષણ સાબિત કરીએ 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. તો 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ એનું બંધારણ આવું થશે CH3 CH CH3 અને COOH. આ બંધારણ છે. આ બંધારણ આપણે મેલોનિક એસ્ટરમાંથી સાબિત કરવાનું છે. CH2 COOH C2H5 COOH C2H5. રૂટીન નિયમ મુજબ પહેલાં આપણે એનો સોડિયમ ક્ષાર બનાવીશું. એટલે સોડિયમ ઇથોક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ, ઇથેનોલ છૂટો પડશે. સોડિયમ અહીંયા દાખલ થશે CH2 COOH C2H5 COOH C2H5. ત્યારબાદ બંધારણ પરથી આપણે જોઈશું કે ભાઈ આ જે બંધારણ છે એમાં આપણો જે ગ્રુપ છે એ ગ્રુપ આ થશે CH3. તો કોમન પાર્ટ આપણો આટલો થશે. એટલે એકચ્યુઅલી આમાં બે ગ્રુપ દાખલ તમારે કરવા પડે, પણ બંને ગ્રુપ એક સમાન છે CH3. એટલે આપણે પહેલા એક ગ્રુપ લઈ લઈએ, કોઈ પણ CH3 માનો કે Br માઇનસ NaBr દૂર થશે. એ આપણને બંધારણ આવું મળશે CH3 CH COOH C2H5 COOH C2H5. ત્યારબાદ ફરીથી બીજું ગ્રુપ દાખલ કરવા માટે સોડિયમનો ક્ષાર બનાવવો પડે. C2H5 OH દૂર થશે. અહીંયા આપણને બંધારણ આવું મળશે CH3 કાર્બન સોડિયમ COOH C2H5 અને COOH C2H5. ત્યારબાદ ફરીથી ગ્રુપ દાખલ કરીએ. CH3Br માઇનસ NaBr દૂર થશે. આવું આપણને બંધારણ મળશે CH3C CH3 COOH C2H5 COOH C2H5. ત્યારબાદ જળ વિભાજન આપણે કરશું તો twice C2H5 OH દૂર થશે. CH3C CH3 COOH COOH. બંધારણ મુજબ આપણે એક COOH મળે છે એટલે આપણે ડીકાર્બોક્સિલેશન કરીએ એટલે કોઈ પણ એક માઇનસ CO2 દૂર થાય. એટલે આપણને અહીંયા બંધારણ મળશે CH3C CH3H COOH. એટલે આપણે જે પણ બંધારણ જોઈએ છે એ આપણને અહીંયા મળશે 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. ઓકે. ત્યારબાદ આગળ લઈએ સક્સિનિક એસિડનું સંશ્લેષણ. તો પહેલું તો સક્સિનિક એસિડનું બંધારણ CH2 COOH CH2 COOH. આવું અગાઉ પણ આપણે એક બંધારણ શીખી ગયા ઈમાંથી. હવે ધ્યાન રાખજો, અહીંયા આપણો કોમન પાર્ટ આટલો છે CH2 COOH. તો જે ગ્રુપ ધારો કે આને કહીએ તો ગ્રુપ જે દાખલ કરવાનું થાય છે સેમ ટુ સેમ એ જ પ્રમાણેનું છે. તો આપણે મેળવવાનું છે DEM માંથી મેલોનિક એસ્ટરમાંથી. તો આપણે અહીંયા મેલોનિક એસ્ટરના 2 મોલ લઈ લઈએ.
એટલે આપણે અહીંયા પ્રક્રિયા કરીએ ટ્વાઇસ C2H5 ONA સાથે, એટલે માઇનસ ટ્વાઇસ C2H5 OH અહીંયા આપણે દૂર થશે, એટલે અહીંયા ટ્વાઇસ સોડિયમ CH COO C2H5 COO C2H5. હવે ગ્રુપ આપણે આમાં કોઈ દાખલ કરવાનું નહીં થાય, એટલે આપણે સીધું સોડિયમનો ક્ષાર અહીંથી દૂર કરવો પડે. આપણે I2 સાથે પ્રક્રિયા કરીએ તો માઇનસ ટ્વાઇસ એને I દૂર થશે, 2 મોલ એકબીજા સાથે જોડાશે, એટલે આવું બંધારણ અહીંયા મળે CH CH COO C2H5 COO C2H5, અહીંયા પણ COO C2H5. H5C2 ઓકે. હવે આનું જળ વિભાજન કરીએ તો આપણને અહીંયા મળશે COOH CH COOH, અહીંયા પણ CH COOH COOH, અને આનું ડીકાર્બોક્સિલેશન કરીએ માઇનસ ટ્વાઇસ CO2 દૂર થાય તો આપણને અહીંયા બંધારણ મળે CH2 COOH CH2 COOH, એટલે સક્સિનિક એસિડનું આપણને અહીંયા આ પ્રમાણેનું બંધારણ મળે છે. ત્યારબાદ એડિપિક એસિડ. તો એડિપિક એસિડનું બંધારણ પણ એ જ પ્રમાણે અહીંયા થશે CH2 COO C2H5 CH2 COO C2H5, મતલબ COOH. આ બંધારણ થશે. હવે અહીંયા પણ કોમન પાર્ટ આપણો આ જે છે એક એટલો કોમન પાર્ટ થાય. તો હવે આપણે આમાં બે વસ્તુ છે કે અહીંયા પણ એ પ્રમાણેનો પાર્ટ આવે છે. તો એક તો પહેલી વસ્તુ કે આપણે જે પણ મેલોનિક એસ્ટર લઈશું એના 2 મોલ લઈશું, અને વધારાનું આપણે એની અંદર એક ગ્રુપ દાખલ કરવું પડે. તો અહીંયા લઈએ આપણે ટ્વાઇસ CH2 COO C2H5 COO C2H5, અને સોડિયમનો ક્ષાર બનાવીએ ટ્વાઇસ C2H5 ONA માઇનસ ટ્વાઇસ C2H5 OH. ઓકે. તો આપણે અહીંયા અલગ અલગ લખીએ. હવે C2H5 COO CH C2H5 COO, બીજું આપણો અહીંયા થશે સોડિયમ પ્લસ સોડિયમ CH COO C2H5 COO C2H5. ઓકે. હવે અલગ લખવાનું રીઝન કે ભાઈ આપણે આ 2 કાર્બન છે CH એના વચ્ચે, એટલે કે આ સોડિયમના ક્ષારને દૂર કરી અને આપણે એની ત્યાં ગ્રુપ ઉમેરવું પડે CH2 CH2. તો આપણે અહીંયા ગ્રુપ આવું લઈ લઈએ, ધારો કે Br CH2 CH2 Br, તો માઇનસ ટ્વાઇસ NaBr ત્યાંથી દૂર થશે, અને આ જે ગ્રુપ છે એ ગ્રુપ અંદર દાખલ થાય તો આપણને બંધારણ અહીંયા આવું મળે H5C2H5 COO CH COO C2H5 CH2 CH2 CH COO C2H5. ઓકે. આનું તમે
જળ વિભાજન કરો તો 4 એસ્ટર જે ગ્રુપ છે એનું રૂપાંતર થશે COOH CH COOH CH2 CH2 sorry CH COOH. ઓકે, ત્યારબાદ એનું ડીકાર્બોક્સિલેશન કરો તો -2 CO2 દૂર થાય તો આપણને બંધારણ આવું મળે CH2. માનો કે અહીંયાથી દૂર થશે એટલે CH2 બનશે CH2 COOH CH2 CH2 અહીંયા પણ એ જ રીતે CH2 અને COOH. તો આ જે બનશે એ બનશે એડિપિક એસિડ. ઓકે, તો એડિપિક એસિડનું સંશ્લેષણ છે. હવે એ જ પ્રમાણે આપણે કીટો ગ્રુપમાં જઈએ તો કીટો ગ્રુપમાંથી આપણે પહેલું લઈએ એસિટોએસિટિક એસિડ. એટલે કે કીટો એસિડના સંશ્લેષણ જોઈએ. એમાં પહેલું લઈએ આપણે એસિટોએસિટિક એસિડ. આનું બંધારણ આ પ્રમાણેનું થશે CH3 C ડબલ બોન્ડ CH2 COOH. અગાઉ એમાંથી આપણે જે સંશ્લેષણ જોયા એમાં પણ એવું જોયું હતું કે જેમાં કીટોન ગ્રુપ પણ હોય અને COOH ગ્રુપ પણ હોય. તો અહીંયા આપણે લઈએ મેલોનિક એસ્ટર એટલે CH2 COOC2H5 COOC2H5. સોડિયમનો ક્ષાર બનાવીએ C2H5 ONA -C2H5 OH NaCH COOC2H5 COOC2H5. કોમન પાર્ટ આપણો આટલો થશે બંધારણ મુજબ. ઓકે, તો ગ્રુપ આપણું જે છે એ આપણું ગ્રુપ થશે. તો ગ્રુપ પ્રમાણે આપણે દાખલ કરવાનું હોય તો CH3CO Cl લઈ લઈએ તો -NaCl દૂર થાય એટલે આપણું બંધારણ આવું થશે CH3 C ડબલ બોન્ડો CH COOC2H5 COOC2H5. આનું જળ વિભાજન કરીએ તો બંધારણ આવું બનશે CH3 C ડબલ બોન્ડો CH COOH COOH. મોનો ડીકાર્બોક્સિલેશન કરીએ તો CO2 દૂર થશે એટલે બંધારણ મળશે આપણને CH3 C ડબલ બોન્ડો CH2 COOH, જે આપણું એસિટોએસિટિક એસિડનું બંધારણ છે. ઓકે, ત્યારબાદ કીટોવેલેરિક એસિડ અથવા તો લેબ્યુલિનિક એસિડ. આનું જે બંધારણ છે એ બંધારણ આવું થશે CH3 C ડબલ બોન્ડો CH2 COOH વેલેરિક એસિડ. તો આના બંધારણમાં પણ સેમ ટુ સેમ એ જ પ્રોસેસ થશે, એ જ પ્રમાણે આવશે કે ભાઈ CH2 મેલોનિક એસ્ટર COOC2H5 સોડિયમનો ક્ષાર બનાવો C2H5 ONA -C2H5OH. તો સોડિયમ CH COOC2H5 COOC2H5. અહીંયા આપણે ગ્રુપ દાખલ કરવું પડશે. તો એ જ પ્રમાણે બંધારણની અંદરથી આપણે જોઈશું આટલો પાર્ટ તમારો જે છે એ કોમન પાર્ટ થશે. તો આ જે બાકીનું વધશે એ તમારું ગ્રુપ થશે. એટલે આપણે અહીંયા લઈ લઈએ CH3 C ડબલ બોન્ડો CH2 Cl NaCl છૂટો પડે. બંધારણ આપણને આવું મળશે CH3
C double bond O, CH2, CH, C double O, C2H5, C double O, C2H5. जड़ विभाजन करिए, हाँ सर, जड़ विभाजन करिए तो बंधनों મળશે CH3, C double bond O, CH2, CH, C double OH, C double H. કાર્બોક્સિલેશન કરીએ તો માઇનસ CO2 દૂર થશે, તમારું બંધારણ આવું થશે CH3, C double bond O, CH2, CH2, C double OH. લેવ્યુલિનિક એસિડ અથવા તો વેલેરિક એસિડ. ઓકે, તો આ કીટો એસિડના આપણે સંશ્લેષણ જોયા. હવે એ જ પ્રમાણે આગળ જોઈએ કે ભાઈ असंतृप्त एसिड. असंतृप्त एसिड बनावा होय એટલે કે દ્વિબંધ ધરાવતા કોઈપણ બંધારણ એનું સંશ્લેષણ સાબિત કરવું હોય તો એના માટે આપણે શું કરશું? તો પહેલું બંધારણ લઈ લઈએ કીટોનિક એસિડ. આ બંધારણ લઈએ આપણે CH3, CH, double bond CH, C double OH. બરાબર. તો હવે અહીંયા બંધારણ આપણે DEM માંથી જ મેળવવાનું છે. CH2, C double O, C2H5, C double O, C2H5. તો અહીંયા જોઈએ બંધારણ મુજબ તો આપણો આટલો પાર્ટ જે થશે એ તમારો કોમન પાર્ટ થશે જે તમને મેલોનિક એસ્ટરમાંથી મળશે. તો ગ્રુપ તમારું આ થશે આ પ્રમાણે. તો હવે અહીંયા પહેલી વસ્તુ કે ભાઈ આમાં સોડિયમનો ક્ષાર ન લો તો પણ ચાલે. અગાઉ પણ આપણે એ વસ્તુ શીખી ગયા કે ભાઈ આમાં સોડિયમના ક્ષારની જગ્યાએ સીધું જ આપણે અંદર એન્ટર ગ્રુપ દાખલ કરીએ તો ગ્રુપ આવું થાય CH3, CHO એટલે માઇનસ અહીંયા સીધું દૂર થશે H2O. હાઇડ્રોજન જશે અહીંયાથી ઓક્સિજન દૂર થશે એટલે આપણું બંધારણ અહીંયા આવું મળશે CH3, CH, ડબલ બોન્ડ C, C double O, C2H5. એ જ પ્રમાણે અહીંયા પણ C double O, C2H5. ઓકે, ત્યારબાદ આનું જળ વિભાજન કરીએ તો માઇનસ ટ્વાઇસ C2H5 OH દૂર થશે. આ રીતે બંધારણ મળે CH3, CH, ડબલ બોન્ડ C, C double OH, અહીંયા પણ C double OH. હવે મોનો ડીકાર્બોક્સિલેશન કરીએ CO2 દૂર થશે તો હાઇડ્રોજન અહીંયા આવશે તો આપણું બંધારણ આવું થશે CH3, CH, ડબલ બોન્ડ CH, C double OH, જે આપણું મુખ્ય મેઇન બંધારણ છે. ઓકે, તો આ પ્રમાણે આપણે અસંતૃપ્ત એસિડ હોય એના પણ આપણે બંધારણ અહીંયા એ પ્રમાણે મેળવી શકીએ છીએ. એવું જ એક બંધારણ જોઈએ સિનામિક એસિડ. તો સિનામિક એસિડનું બંધારણ શું થાય તો બેન્ઝીન રિંગ C6H5, CH, ડબલ બોન્ડ CH, C double OH. સેમ ટુ સેમ પેલાની જેમ જ માનો કે અહીંયાથી આપણે ગ્રુપ આટલું બંધારણ પરથી જોઈએ તો કે ભાઈ આટલો જે પાર્ટ છે એ આપણો કોમન પાર્ટ છે તો આ જે ભાગ છે એ આપણું ગ્રુપ થાય CH2, C double O, C2H5, C double O, C2H5. ગ્રુપ દાખલ કરીએ સીધું. અહીંયા સોડિયમનો ક્ષારની જરૂર નથી. બેન્ઝીન રિંગની જગ્યાએ આપણે લખીએ C6H5 CHO એટલે બેન્ઝાલ્ડિહાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ માઇનસ H2O દૂર થાય તો અહીંયા C6H5 CH ડબલ બોન્ડ C double O C2H5 C double O C2H5. જળ વિભાજનની પ્રક્રિયા કરો C6H5 CH ડબલ બોન્ડ C double OH C double OH
ડીકાર્બોક્સિલેશન કરો, -CO2 દૂર થશે, હાઇડ્રોજન અહીંયા આવશે, એટલે અહીંયા C6H5 ની જગ્યાએ આપણે બેન્ઝીન રિંગ CH ડબલ બોન્ડ CH ને COH. આ પ્રમાણે આપણને સિનામિક એસિડનું બંધારણ પણ અહીંયા મળે. બરાબર. હવે આગળ અહીંયા સુધી આપણી વસ્તુઓ છે કે તેમાં અગાઉ આપણે જે પ્રમાણે શીખી ગયા એમાંથી સેમ ટુ સેમ એ જ પ્રમાણેના બંધારણ બધા જ આપણે અહીંયા મેલોનિક એસ્ટરમાંથી પણ શીખ્યા. તો મેલોનિક એસ્ટર અને AAE બંનેના સ્ટેપ જે છે પ્રોસેસના સંશ્લેષણ માટે મેળવવા માટેના બંનેના સ્ટેપ એક સમાન છે કે જેમાં તમારે પહેલાં એનું બંધારણ દોરવું પડે કે ભાઈ એનું બંધારણ જે પણ સંશ્લેષણ તમારે બનાવવું છે એનું બંધારણ કેવું છે. એના આધારે તમારે એમાં જે કોમન પાર્ટ છે એ નક્કી કરવો પડે અને એમાંથી જ તમને એમાં ગ્રુપ દાખલ કયું કરવાનું છે એ પણ તમને એમાંથી જ મળી શકે. તો અગાઉ આપણે જે બંધારણ જોયા એ જ પ્રમાણેના સ્ટેપ મેલોનિક એસ્ટરમાં પણ છે કે ભાઈ પહેલું તો તમે એનો સોડિયમનો ક્ષાર બનાવો, સોડિયમનો ક્ષાર બનાવ્યા પછી એમાં ગ્રુપ દાખલ કરો, ગ્રુપ દાખલ કર્યા પછી એમાંથી તમારે જળ વિભાજન કયું કરવાનું છે. જો એસિડિક જળ વિભાજન હોય તો એ પ્રમાણે બંધ તૂટશે અને છેલ્લે એનું ડીકાર્બોક્સિલેશન જો કીટોનિક જળ વિભાજન હોય તો. આટલા સ્ટેપ તમારે યાદ રાખવાના છે અને એ જ પ્રમાણે આપણે રિપીટ કરીએ. ધારો કે AAEમાંથી આપણે મેળવીએ એક સંશ્લેષણ જોઈ લઈએ. AAEમાંથી 4-phenyl 2-butanol આનું સંશ્લેષણ આપણે મેળવીએ. તો પહેલી જ વસ્તુ કે ભાઈ આનું બંધારણ કેવું થાય તો CH3 C ડબલ બોન્ડ O CH2 C6H5 બરાબર. આ પ્રમાણેનું બંધારણ થશે. હવે અગાઉ જે આપણે જોયું કે ભાઈ AAEમાંથી તો AAEમાંથી અહીંયાથી તમારે કોમન ભાગ જોવાનો. તો આટલો તમારો જે પાર્ટ છે એ પાર્ટ કોમન થાય, આ તમારું ગ્રુપ થશે. ઓકે, આ જે થશે એ તમારું ગ્રુપ બને. તો આપણે AAE લખીએ CH3 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O OC2H5. પહેલું સોડિયમ ક્ષાર તો C2H5 ONA માઇનસ C2H5 OH CH3 C ડબલ બોન્ડ O CH Na C ડબલ બોન્ડ O OC2H5. હવે તમારે અહીંયા ગ્રુપ દાખલ કરવાનું છે. આપણે લઈ લઈએ અહીંયા C6H5 CH2Cl માઇનસ NaCl દૂર થશે તો CH3 C ડબલ બોન્ડ O CH અહીંયા ગ્રુપ આવશે C ડબલ બોન્ડ O OC2H5. અહીંયા આપણું ગ્રુપ આવશે CH2 C6H5. આનું જળ વિભાજન કરીએ તો જળ વિભાજન જ્યારે આપણે કરશું તો એમાં બંધ કયો તૂટશે. પહેલી વસ્તુ આ તો આ બંધ અહીંયાથી આપણે તૂટે તો C2H5 OH અહીંયા દૂર થશે. બરાબર. તો આપણું બંધારણ શું બને કે ભાઈ CH3 C ડબલ બોન્ડ O CH ગ્રુપ એમના એમ રહેશે CH2 C6H5 અને આનું રૂપાંતર થશે C ડબલ O Hમાં. ઓકે, અહીંયા માઇનસ C2H5 OH દૂર થશે અને ત્યારબાદ આનું ડીકાર્બોક્સિલેશન કરો એટલે માઇનસ CO2 કરો તો અહીંયાથી C ડબલ Hમાંથી CO2 દૂર થાય એટલે CH3 C ડબલ બોન્ડ O CH2 આ ગ્રુપ આવ્યું CH2 C6H5. એટલે આપણને આ બંધારણ આપણું અહીંયા આપણને મળી જાય કે ભાઈ આ પ્રમાણેનું આપણું સંશ્લેષણ અહીંયા છે. તો આવા દરેક સંશ્લેષણ અગાઉ પણ આપણે જોઈ લીધા. નવી આમાં બીજી એવી
કોઈ પ્રોસેસ છે નહીં, પણ સ્ટેપ આપણા જે છે એ સોડિયમનો ક્ષાર, ત્યારબાદ એમાં ગ્રુપ કયું દાખલ કરવાનું થાય, અને ત્યારબાદ તમે એમાં જળ વિભાજન કયું કરશો, એસિડિક જળ વિભાજન કરશો કે કીટોનિક જળ વિભાજન કરશો, એ તમારે ખાસ ધ્યાન રાખવું પડે. આપણે અગાઉ જોયું હતું કે ભાઈ એસિડિક જળ વિભાજન કરીએ તો 2 બંધ તૂટે છે અહીંયાથી, એ ખાસ યાદ રાખવાનું, અને કીટોનિક જળ વિભાજન કરીએ તો કોઈ પણ એક જ બંધ તૂટે. એટલે અમુક સ્ટેપ તમારે ખાલી યાદ રાખવાના છે. બાકી તમને જો એનું બંધારણ આવડતું હોય સંશ્લેષણનું, જે પણ મેળવવું જોઈએ, તો કોઈ પણ થિયરી છે ઇઝી તમને આવડશે. અને બીજી વસ્તુ ખાસ કે જે પણ બંધારણ તમને મેળવવાનું પૂછે છે એ શેમાંથી મેળવવાનું પૂછે છે. 2 વસ્તુ છે અહીંયા, AAE અને DEM, ડાઇથાઇલ મેલોનેટ, અને AAE એસિટો એસિટિક એસ્ટર. આ બેમાંથી શેમાંથી મેળવવાનું પૂછે છે એ ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વખત એવું થાય છે કે ભાઈ આપણને પૂછ્યું હોય DEMમાંથી અને તમે ઉતાવળમાં આવડે છે એવું કરી અને લઈ લો AAEમાંથી, તો આખી જ તમારી પ્રોસેસ એટલે કે પદ્ધતિ જે છે એ તમારી અહીંયા રોંગ થશે, બરાબર, એટલે ખોટી આવશે, એમાં તમને કોઈ માર્ક્સ નહીં મળે. એટલે એક એ વસ્તુ. બીજું કે થોડા એ પછી જે પણ સંશ્લેષણો છે આપણે પેપરમાં થોડા ઘણા સંશ્લેષણો પૂછાયેલા છે, એ સંશ્લેષણોની પણ આવતા લેક્ચરમાં આપણે એનું પણ રિવિઝન જોઈ લઈશું, એનું રિવિઝન આપણે કરીશું. અત્યારે બસ આપણે આટલું રાખીએ છીએ. તો તમારું લગભગ જે પણ ચેપ્ટર છે એ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વધારાના જે આવા સંશ્લેષણ છે એ આપણે અગાઉ ચેક કરશું, અને વધારાનું કોઈ બાકી છે તો એ પણ આપણે અગાઉ જોઈ લઈશું. ઓકે.